હાશ, નરેન્દ્ર મોદીના ઘરેથી ભાગી. સાચી વાત છે બેટમેન. એ મારું ઘર એટલે શું? તમે ત્યાં ઘૂસ્યા, તમને આટલું ઘર આપ્યું છે. હા, એ વાત છોડો, બટ એ વિચારો કે કોને આગ લગાવી હતી. તમને કોઈ દેખાય છે? હા. OMG. ચાલ હવે ચાલ. મોદી સર, તમે કંઈ કહો ને આને. હા સાંભળો, હું સરકાર છું, મારી ચાલાકી સાથે. પણ પિકાચો તો હું જ પકડીશ ને. પિકાચો નામનું કોઈ વસ્તુ જ નહીં, કોઈ પોકેમોન જ નહીં. અમે તો તને ઉલ્લુ બનાવતા હતા. અમે તને જોઈ લીધું. અમે તારો પ્લાન ખબર હતી કે તું આવવાનો જ છે. પૂછી જો બેટમેનને અને પૂછી જો આયરનમેન. હા, તું ફસાઈ ગયો છું ટિન્ટી. આજે તું નહીં બચી શક્યું. હા, ઉભો રે, તારી મમ્મી કે દીદીને બોલાવું. હા બોલો. ટિન્ટી, મિન્ટી, આયરનમેન, બ્લેકમેન અને નરેન્દ્ર મોદી, શું થયું છે? કેમ આ ટિન્ટીને તમે હેરાન કરો છો? હું કહું છે ને, આ ટિન્ટી તમારો ભાઈ છે ને? હા, ઓબ્વિયસલી. તો તને કંઈ સમજાવો. આણે છે ને નરેન્દ્ર મોદીના ઘરે છે ને આગ લગાવી. શું ટિન્ટી આ સાચું કહે છે? હું તારા મમ્મીને કહું, આપણા મમ્મીને કહું. ઉભો રહે ખાલી તું. ના કે મમ્મી મને મારશે. તું જ દાવનો છે. આજનો એપિસોડ પૂરો. તો ગાઈઝ, તમને કેવો લાગ્યો એપિસોડને? સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને શેર કરી દો. હા, મેં કમ્યુનિટી પોસ્ટ નાખી છે, તેને પર વાંચી લેશો. હા, અને આ ટિન્ટીને તો ઘરે જે માર પડવાની છે, એટલે પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને શેર કરી દો. હા, અને અમે ટ્રાય કરીશું કે અમે એક પોકેમોનનો પકડીએ. બાય. થેન્ક યુ. લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર. નરેન્દ્ર મોદી. હા, હું નરેન્દ્ર મોદી છું. પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને શેર કરી દો. અને તમારા ઘરે 1000 રૂપિયા લેવા આવીશું. આવજો ટિન્ટી.